સાળંગપુર મંદિરેથી દર્શન કરી પરત ફરી રહેલા અમદાવાદના પરિવારને અકસ્માત નડ્યો હતો, જેમાં અમદાવાદ પરત ફરી રહેલ પિકઅપ ગાડી પલટી ખાઈ ગઈ હતી। તેના કારણે ગાડીમાં સવાર કુલ 16 જેટલા લોકોને ઈજા થઈ હતી। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અમદાવાદના એક જ પરિવારના સભ્યો સાળંગપુર ખાતે પિકઅપ ગાડી લઈને દર્શન કરવા ગયા હતા। સાળંગપુર દર્શન કરીને અમદાવાદ તરફ ફરતી વખતે બોટાદ જિલ્લાના બરવાળા ગામ પાસે સાળંગપુર રોડ બજરંગદાસ બાપાની મઢી પાસે એક પિકઅપ ગાડીના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં ગાડીમાં સવાર 5 મહિલા, 2 બાળકો સહિત 16 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી, જેમાં ઈજાગ્રસ્તોને સારવાર મારફતે બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।